નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર. તો મિત્રો, મનસુખભાઈ રાઠોડ અને વજુભાઈ રબારી નામના વ્યક્તિનું કોલ રેકોર્ડિંગ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે, જેની અંદર તેઓ બંનેઓ સરસ મજાની જોરદાર ચર્ચા કરી રહ્યા છે. તેઓ શ્રદ્ધા અને અંધશ્રદ્ધા તેમજ દેવી દેવતાઓ વિશેની ચર્ચા કરી રહ્યા છે. મિત્રો, આ ચર્ચા ખૂબ જ રસપ્રદ છે. મિત્રો, તમે પણ અંત સુધી આ ચર્ચા સાંભળજો, તમને પણ મજા આવશે. અને તમને આ ચર્ચા વિશે શું લાગી રહ્યું છે અને તમારું મંતવ્ય શું છે એ તમે કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો. આ પહેલાં મિત્રો, તમે ચેનલ પર નવા છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દેજો. તો સાંભળો આ રેકોર્ડિંગ. મારું નામ વજાભાઈ રબારી. વજાભાઈ રબારી. હા, હળવદ શક્તિનગર. હળવદ શક્તિનગર. હા. આપણે આની પહેલા એક વાત થઈ હતી. મને આ તમારા વિડીયોમાંથી એટલો રસ પડી ગયો એટલે ખરેખર કે આ દુનિયા ઘણી તમે કોશિશ કરો, તમે છે જયંતિભાઈ પંડ્યા છે, જયંતભાઈ, પણ હવે આ બધું ભારી છે અને ખોટા સાબિત થયા છે. અને ઘણા બધા માણસો અંધશ્રદ્ધામાં કામ નથી કરવું અને દુઃખી થઈ અને માતાજીના દાણા જોવરાણ પછી આ લોકો તમે જેમ પકડ્યા પૈસા આ તે બીજા બધા ઘણા બધા જેના ઘરે જે દાણા કોણ જોવડાવશે ખબર છે? હા, જો અમે પોતે આમાંથી હોરા નીકળી ગયા. હા, એક અમુક છોકરી અમુક બાઈ છે ને એનો ખરાબ ધંધા ચડી ગઈ હોય ને પછી ઈ એના ઘરવાળાને એને બધાને દબાવવા માટે થઈ અને એમ નો કે મારું બિઝનેસ જુદો છે. હા, ઈ ભૂમીને આખા ઘરને એમ કે મને માતાજી પૈણમાં, પણ એમ નો કહી દે કે મારે બીજે મારો વ્યવહાર જુદો છે, હું ક્યાંક બીજે સિનારવા કરું છું. એ નથી ખબર પડવા દેતા સાહેબ. જે અમુક છોકરીઓ જો કાલના છાપામાં છે, કાલના છાપામાં છે કે એક દીકરી એ છોકરા ભેગી ભણતી હતી અને પછી એને પ્રેમ થઈ ગયો. પછી એ છોકરી યુટ્યુબમાં વિડીયા જોઈ અને એને નક્કી કર્યું હું આવી રીતે મારામાં માતાજી આવે એમ કરીને ઓલા આખા ઘરને દબાવતી હતી. પછી પર્દાફાશ થયો. કાલના છાપામાં છે. ઘણું છે, છાપા વાંચું છું. અમદાવાદ સંદેશ મારી જોડે કાયમ હોય. પણ કહેવાનો મતલબ કે ભાઈ મનસુખભાઈ, આ તો અભિનંદનને પાત્ર. તમે હું એટલું જ કહેવા માટે ફોન કર્યો હતો. નંબર મેં તમારા ઓલામાં લીધા હતા અને બાકી તો આ દુનિયા નથી સુધરવાની. અને જે છતાં તમે જે આ થોડુંક આપો છો ને, તમારું નામ ભૂલી ગયું. વજાભાઈ, સુધરવાના જેટલા સુધરશે ને, હું 1 લાખે 25 જણાને ખ્યાલ રહીને તો 25 તો બિચારાની જિંદગી સુધરી. ના સાચું. આપણે કોઈને સુધારવા માટે નથી કરી ગયા. આપણે એટલા બધા સુધરેલ નથી કે આપણે કોઈને સુધારી શકીએ. અમે પોતે સુધરેલ નથી કે અમે સજન છીએ, તમે ખરાબ છો. કે બોલનાર વ્યક્તિ જે પીરસણીઓ હોય ને, જે કેટરસ નું કામ કરતા હોય, એને રસોડું કેમ બનાવે ને એને ખબર ન હોય કે આ મોહનથાળ નો ધારો કેમ બનાવ્યો. નહીં, મારું કહેવાનો મતલબ એ છે મનસુખભાઈ કે તમે જે અમુક વસ્તુ કેવું જો કે ભલે આપણે દેવસ્થાન તો છે ને અંતરથી માની જ છે, દેવસ્થાન વર્ષો પેઢીઓથી આપણે માતાજી છે ને માની હાલો એને, પણ જે માતાજીના નામ માથે જે તમે આ લોકોને ઓલાને પકડ્યા અને આપણે જે તમે છે ભાઈ આપણે ઓલા કીર્તિ દેથા છે, એમાં હું તમને લોકો જે અત્યારે તમે જે ઝુંબેશ ઉપાડીએ ને, ખરેખર ઘણા બધાના બધા પોલ ઉગાડી થાય છે અને ઘણું બધું રોકાય છે. એમાં કેટલા સુધરે છે માણસોને. તમને કહું રબારી છે, જેના ઘરે જેનો ઘર કંટ્રોલ નથી, જેના છોકરા કાબુમાં નથી, જેના ઘરે કોઈનું હાલે નથી, એ બધા દાણા જોડાવા જવાના. શું કરવાના? તમારા ઘરે તમે પોતે મકામ હશો ને તમે પોતે જ હડાફી દઈશો ને તો જગત તમારી પાસે સલાહ લેવા આવશે કે ભાઈ ફલાણા ભાઈ રબારીભાઈ પાસે જાઓ ને, એ તમારું સમાધાન કરાવી દે. કેમ કે તમે કઈક હશો તો. પણ તમે કોઈની સલાહ લેવા જતા હશો, તમારા ઘરે કોણ આવશે? કોઈ ના આવે. પહેલી જ વાત છે, નિહાચું છે. જે કઈક છે એના કરે. એમ આવડા લોકો શું કરે છે કે એક ધર્મનો એક ધંધો બનાવી દીધો. પછી ન્યા કને તમને કહું, ત્યાં બધા પગે લાગે, પૈસા મૂકે અને કંકુના પગલા પાડે. આટલો મને પરસો દીધો, એક્સિડન્ટ થયું, કોઈ મર્યા નહીં. પણ જો ઈ એક્સિડન્ટ થાય જ નહીં જો એના પરસો હોય તો. હા, બસ સાચું એ છે. જો દેવસ્થાન હોય તો ઈ એના નામથી ને નીકળ્યો તો ઈ ઊંધી પડી ગઈ, ગાડીનો ભૂકો થઈ ગયો, કોઈ મર્યા નહીં, એટલો પરસો દીધો તો એની કરતા એક્સિડન્ટ થાય નહીં એટલો જ પરસો દે, કઈ કોઈ ભટકાય જ નહીં. બહુ જબર વાત છે. મને આનંદ છે. બાકી હું તમને તો અભિનંદન આપું છું. બાકી તો અમે તો શું બીજું કઈ આમાં બહુ ઉતરીએ નહીં. પણ વિડીયોની અંદર રસ્તા જોયા છે બધા. તમે જે ઓલી રેણી ગઈ છે મેલડીમાંની, અઢી કોથરીની મેલડી, અમે છે ને જો એવું તમે અમે રાવણ દેવ હતા. બહુ આનંદ થયો મને મનસુખભાઈ. જો અમે અત્યારે જે જગ્યાએ અમે દાખલામાં જાતા ને ભાઈ, પછી ફુવા રાઈતે છે ને પેક મારી દારૂ પીને બધું શું કરે
હા અને અમે રાતના 2 વાગ્યા લગન તમને કોઈ પાછળ ન પડે, અમને ખબર હોય કે આની કેનું લીધું છે, સાચું છે. સમજી ગયા. અને બાયુને પગે લગડાવે ને તમને કહું, અને બાઈ જો કોક ધૂણી એટલે ભૂવો પાછો પડે જ નહીં, ઈ એના ધટિયા પકડી જાય ને એને હેરાન કરે ને. અને આ જેટલા એના ઘરવાળા હોય ને એ માઈ કાંગલા હોય કે એની બાઈને ઈવડાઈ જેમ ભાવે ફફેડે, તો ઈ તમને ખબર છે કોઈ એવી હવે સ્ત્રીનું એક અપમાન છે. એ બધું મનસુખભાઈ સામે નજરે જોઈ છે અમે ઘણી જગ્યાએ. એ બધું એટલે જ ને કે તમે જે કર્યું ને, અમે આ કણી પ્રશ્ન અને એ બધા દેખાવ ચિત્ર જોઈ જ છીએ અને એવા બધા હાલતા જ હોય છે. તમે આ મારી વાતને તમે ખાનગીમાં રાખજો. કોઈ પણ જગ્યાએ ભૂવા ભૂલતા હોય ત્યાં તમે જઈ ત્યાં સ્ત્રીનું શોષણ થતું હોય છે. તમે 1000% ધર્મ સોગન 100% પછી ઓલી બાઈ હોય ને, જો આ દાણા જોઈને ભાઈ, પછી ઈ બાઈને ઈ નંબર લઈ લે. હા પછી નંબર લઈ લે ને તમારો માંડવો પતન પછી ભૂવા હારી વાત કરે. હા પછી એમ ઘરવાળાને ન ખબર હોય હા તો એમ કહી દે મારા ઘરવાળો છે ને ઈ મને પછી મારે એવો છે, મારા બાયરે છે, એટલે મેં ભૂવાજી તમને સાનો મુનો ફોન કર્યો. હા તો કાંઈ વાંધો તું કોઈને કહેતી નહીં, હું તને છે ને બધી દવા કરી દઈ, તારો ઘરવાળો છે ને કાબૂમાં થઈ જાય. બસ. અને શું છે કે દરેક વ્યક્તિની અત્યારના સમય પણ ભૂલ તો એક સામાન્ય હોય જ. નહીં, ઘર બાંધીને બેઠા છો, પતિની ભૂલ આવે, પત્નીની ભૂલ આવે, પણ તમારો વિચાર તમે સ્ત્રીને સમજી લ્યો, સ્ત્રી તમને સમજી લે એટલે કોઈ દી વાંધો નહીં પડે, એના દાણા ન જોવા પડે. ઈ વિચારનો વાતો છે ને આવડા લોકો પાટ નાખીને માતાજીને પૂછે છે એનું તમે શું કરો. હા ઈ જ વાત છે ને કે ઈ તમે જોશ જોવાથી જો મળતું હોય સુખ તો ભૂવા કોઈ દી થાય નહીં દુખી, કેમ કે એને ઘરનો ધંધો, ઈ તો રાતે ઉઠીને માતાજીને પૂછી લે મારી હાલ મારા ઘરે બાઈ કેમ અટણ માથું સીડ્યું છે. જેને ઘરનો છો એને દુખી શું આવે. જોરદાર પકડે તમારી. એમ તેનો બધો જ દોષ જોવાનો છે સાહેબ. ના સાચું છે. પણ જો સુરજ ભુવા છે ને, સુરજ ભુવો, આખો પ્રશ્ન જોયું ને આપણે. દુનિયા એને પગલા પડાવવા માટે 25,000 રૂપિયા દેતા હતા. સુરજ ભુવા વિરુદ્ધ ખાલી કમલેશ જાદવ બોલ્યા હતા ને તો એને મારવા ગયા હતા માણસો. હા બિચારાને. એ કેમ સુરજ ભુવાનું નામ લીધું, એની મેલડી તને ખબર છે ભૂકા કાઢ નાખી ભાઈ. અટાણે મેલડી પકડાની ભાઈ, ભુવોય પકડાનો, અટાણે ગાયરું કાઢે માણસો. પછી શું કે હવે ઈ તો ખોટો જ હતો, એલા પણ તમે બે ધારી તલવાર્યું છો, આમાં આમ જ હાલે છે. મનસુખભાઈ આસારામ ને મોટો ભગવાન નો બનાવી દીધો. ભગવાન બને. અરે સાહેબ આસારામ બાપુ નો મળાતું નહીં. જેને મોટા મોટા તમને કહું સરકારના મોટા અરે નેતાઓ વાળે સંબંધ કરો ને તો તમે આસારામ બાપુના ખાલી દર્શનમાં જઈ શકતા હતા. બાપુજાનો જે બાઈ બાપુને ગમે ને એમાં ગુલાબનું ફૂલ નાખતા. ઈ ગુલાબનું ફૂલ ઉડી ગયો અને અટણ કાયદો અડી ગયો તો જિંદગી બગડી જાય. બે બાપ દીકરાની. હા સાહેબ આ બધું છે ને, કાયદો અડી જાય ને, એ કઈ મામોય કાયમ નો લાગે, એ કઈ દેવી કાયમ નો લાગે. અમે તો કઈ તમે માતાજીના બાને ખાઓ, માતાજીના નામે કોકને ખવડાવો, માતાજીના નામે તમે કોકને છે ને કોકની કોકની સ્કૂલ ફી ભરી દો. તો મેલડી માના નામે હું એક છોકરીની ફી ભરી દઉં છું. મેલડી માના નામે કોક ગરીબ માણસ હોય કે જેને કુદરતી પ્રકોપ થી નકર તો ધંધો નથી કરવા, એ બધા ગરીબ જ છે, તમે કેટલેક ને દઈ. કુદરતી પ્રકોપ કે ભાઈ કોઈ દવાખાનું છે જેની કિડની ફેલ થઈ ગઈ, બાકી જેને ધંધો નથી કરવો એ બધા ગરીબ જ છે. તો આપણે એટલા બધા ક્યાં સાવકાર હતા કે આપણે આપણી બાઈડી બધા કામી એને દેવા જઈ. હે ભાઈ, એટલે આ બધી વસ્તુની માણસોની એટલી માનસિક બીમારી છે કે તમે એને જોઈશી પણ પરચાથી. માતાજી જો કરોડપતિ બનાવી દે, હમણાં ખાલી એમ કહો ને મારી મેલડી રહી ને ભાઈ, ઈ ભૂકા કાઢ. અમે દાખલા ગાયા ને ભાઈ, એટલે એક માતાજીનો માર છે. શું છે? એટલે અમે જે ગાઈ, હવે જો મેલડી માં ની વાત છે ને, આ જે દેવ મેલડી માં છે ને ઈ દેવી પૂજક ની દેવ છે. કેની છે? દેવી પૂજક ની દેવ. ઈ બાવા બાળનાથ જે હતો ને, બાવો બાળનાથ, ઈ મહાણીયો બાવો હતો. બરોબર. અને જે હિરિયો દેવી પૂજક હતો ને, એનો બાપ ભારમલિયો હતો. ઈ ભારમલિયો રહ્યો ને એને દીકરા નહોતા. બરોબર. અને ઈ છે ને બાવા બાળનાથ ના ધૂણામાં ન્યાય ની સેવા કરતો. બરોબર. એટલે બાવા બાળનાથ હવા હાથની પૂતળી દીધી કે એક કામ કર ભારમલ, આ મારી જેવી સેવા કરીને એવી આ પૂતળીની સેવા કરજે, જા તારા ઘરે દીકરો થા. બરોબર. ઈ ભારમલ ને ત્યાં દીકરાનો જન્મ થયો ને ત્યારે આ હવા હાથની પૂતળી રહીને એની એને સેવા પૂજા કરી, એટલે પછી એમાંથી એને દીકરો થયો. દીકરો થયો એટલે આ મેલડીએ કીધું કે હવે હું એનું નામ હું પાડી. એટલે હીરાગર નામનો સંદર્ભ હતો ને એમાંથી નામ એનું હીરિયો પાડ્યું. હીરિયા લાસોડી ની મેલડી. પછી આવડા લોકોએ ભક્તિ કરી. હવે ખારી ખાવડનો રાજા જગમાલ વાહણીયો, તમે વિચાર કરો, કોળી સમાજમાંથી હુંવાળીયો કોળી હતો. સુવાળીયો કોળી હતો વિરમગામ કોઈનો. તો ઈ દેવની એને ભક્તિ એટલે વચનના આધીન થયો. શું થયું?
વચન ના હતી રહ્યો. હવે ઈ હુંવાળીઓ કોળી હતો ને આ જે ગોમતડી હતી એ તો દેવી પૂજક ની દીકરી હતી. હા, વાઘરણી હતી. વાઘરણ એમ નહીં કહેવાનું, દેવી પૂજક કહેવાનું. ના ના, સાચું તમારો પ્રશ્ન સાચો છે. દેવી પૂજક કહેવાનું. કેમ કે ઈ નબળું મુદ્દો છે સાચો તમારો. હવે ઈ તમને કહું જે સંગીતા ભાઈ જો એટલે ઈ તમને કહું ત્યાં કણે ગોમતડી માંથી પાણી માંગ્યું જગવાલ ખાવડીએ. હા, ઘોડો લઈને જતો હતો ધોમ તરજાર તરીકો હતો ને ત્યાંથી જઈને ગોમત પાણી માંગ્યું કે મને પાણી પાવ ને. એટલે ગોમતડીએ ગ્લાસ ભરીને પાણી દીધો. હા, ઘોડી માથે બેઠા બેઠા જગમાલિયો રહ્યો ને પાણી પી ગયો. હા, આ વચન હવે આવડા ધૂણીને કરે છે, કાંઈ નથી, ખાલી વચન ને આધીન છે. સાચું. હવે ઈ ગોમત હારે આને પ્રેમ થઈ ગયો. હા, એટલું જોયું તું. શું થયું? ગોમત હારે પ્રેમ થઈ ગયો. એટલે ગોમત હારે જયારે પ્રેમ થયો ને એટલે પછી ઓલે પૂછ્યું કે તમે નાઈટે કેવા? હા, એટલે જગમાલ ને ગોમતડીએ કીધું કે પેલા પાણી પેલા પીતા પેલા પૂછવું જોઈએ કે તમે કઈ નાઈટે છો. હવે પાણી ગોળાનું પીધા પછી નાઈટ પૂછાય? હા, એમ. તો કે ભાઈ હું દેવી પૂજક ની દીકરી છું અને ગોમત મારું નામ છે. ઈ એની હારે એને પ્રેમ કર્યો ને પછી જયારે જગમાલ રહ્યો ને એને એની ઈ મેલડીની ભક્તિ કરતો હતો. હા, એ સાચું હતું. મેલડીની ભક્તિ કરતો હતો ને ત્યારે એને માતાજી હારે વેણ બંધાણો. હા, કે મારી કે કદાચ જગતમાં તારી માથે જે થાય ને જ્યાં ચોરીઓ કરવા જા મારા જગમાલિયા તેથી જો કદાચ ખારી ખાવડની હું મેલડી બોલું કે જો તારે કદાચ આખા ઘાણબાણ મારી દો ને તો માનજે જગમાલ તારી માતાએ આખું ઘાણબાણ માર્યું છે માનજી. હા, ઈ જગમાલ ધોળકાની અંદર મેઘા ડમરના જયારે સંદર્ભની ચોરી કરવી હતી ને ત્યારે ધોળકાની અંદર ચોરી કરવા ગયો અને મેલડીને કીધું કે મારે ચોરી કરવી છે. આખું ધોળકા હુરવી દીધું. શું કર્યું? હા, હુરવી દીધું. હા, શું ખાલી ઈ શું કર્યું? ખાલી વચન. કોઈ ધૂણ્યો નતો. હા, હા, અને કોઈની હારે વચન બંધાવી પ્રેમ. હા, ઈ જ હતું છે. આ પ્રેમ. હવે આવડે એને ધૂણી કીધું ખમા હું મેલડી બોલું ને હાકા પાકા કરી નાખું પાઈક તું તોડ નાખું, કઈ જુદી વાત પડી. ઈ તમને કહું એને મેઘા ડમર ની ચોરી કરી. હા, અને ઈ ચોરી કરી ને પછી મેલડી હારે વાત કરી કે મારી કે હા જૂનું છે ને ઈ તને મઢ ને ઓઢાડું, તને મેલડી ને ઓઢાડું, પણ નવું મારી ગોમત ને ઓઢાડું. હા, અહીંયા વાત કરી હતી કે મારા જગમાલ તું હું તારી હારે વચને બંધાણી હતી. હા, અને તું અત્યારે મારી હારે બોલ્યા પછી બીજું બોલ્યો. હા, એટલે એને કીધું કે ના મારી ગોમત છે ને ઈ ગામમાં હાલી જતી હોય તો નવું મેઘાડમર ઓઢ્યું હોય તો મારી ગોમત હારી લાગે. મારી તારે તો મઠમાં બેઠું રહું, તારે હું પહેરીને જવું છે. આ એનો મોહ હતો ઈ. હા, એટલે એને કીધું કે ના મારા જગમાલ નવું મને ઓઢાડ ને જૂનું તારી ગોમત ને ઓઢાડે. મારી ભૂલ ખાસ તું કે ઈ હું તને જૂનું જ ઓઢાડે, નવું તો મારી ગોમતડી ને ઓઢાડે. કેમ કે પ્રેમ હતો સાહેબ. આ પ્રેમની વ્યાખ્યા કરી છે ને આવડા ધૂણી ચાલુ થઈ ગયા છે. આમાં શું કરો કયો? ધૂણ ચાલુ થઈ ગયા. શું કહ્યું? આને ધૂણવાનું ચાલુ કરી દીધું. અને ઈ ગોમત હારે પ્રેમ હતો. હવે ઈ પ્રેમ ગોમત ની હારે થઈ ગયો ને આ તો ખારી ખાવડ નો રાજા હતો. હા, અને સુવાળીઓ કોળી હતો. સુવાળીઓ પૂરી હતો. સાચો. હા, હવે ઈ તમને કહું પછી એને કીધું કે મારે છે ને દિલ્હીમાં ખાતર દેવું છે, મારી રાજબાઈ નું રાજ છે રાણપુર ની અંદર ખાતર દેવું છે, મારી તું મને છે ને મારી ભેગી આવી. કીધું મારા જગમાલ તું મારી મેલડીના વચન માથે નથી રહ્યો, તું મારા વચને નથી આલ્યો. હવે હું તારી ભેગો નો તને તારી ગોમત સિવાય તને કોઈ ભાળતો નથી. તું મારે તારી હારે નથી રહેવું. તો કે મારી તું નો રજ કાંઈ નહીં, બાકી હું ખાતર દેવા જવાનો જ છું. ઈ ત્યાં તમને કહું રાજબાઈ ના રાજમાં ખાતર દીધું અને ઓલા જે એના રાજાઓના માણસો હતા એને જગમાલ ને પકડી લીધો. અને તારી કોટડીમાં પૂડ્યો તો જગમાલ બિયાણો નહીં. મારી ગોમત મને છોડાવી લે, મારી ગોમતડી હું પ્રેમ કરીને બેઠો છું. મેલડી નો આવે કાંઈ નહીં. પણ ઓલી મેલડી ને કીધું તું કે તું જો કે હું જેથી પાવો વગાડું તેથી તારા પાવાના રાગે હું રમી જા. ઈ તમને કહું બધે કીધું કે આને તોપને મોરચે બાંધો કે આ તો ઈ ઓલી બાય હાટું થઈને પ્રેમ હાટું થઈને અહીંયા બધા ચોરીઓ કરવા નીકળી ગયો. ઈ તમને કહું એને તોપના મોરચે બાંધ્યો ને તઈ એને કઈડેથી પાવો કાઢીને વગાડ્યો. અને માતાજી આવીને કીધું બોલ મારા જગમાલ કે મારી હમણાં મને તોફા દઈ દે, પણ હવે મને એકવાર છોડાવી લે. તો કે નહીં જગમાલ તું તો તારી ગોમત ને પ્રેમ કરે, તું તો તારી માને થોડો માને. તું મને નથી માનતો, તને માં વાલી નથી લાગતી, તને તારી ગોમત વાલી લાગે. મારી જા તું કઈ એમ કરે અને મને આમાંથી છોડાય જા. તો કે મારા જગમાલ જાય જો તોપના ગોળા જો કાકડા કરીને જગાવે અને તોપ માંથી ગોળારિયાનું પાણી કરીને હેઠું પાડું તો માનજે જગમાલ તારી માએ છોડાવ્યો તો જા. ઈ ન્યા કરે તમને કહો પાવો વગાડ્યો, પાવાને રાજની દેવી અને કાળકાઈ મેલડીએ છોડાવ્યો. શું કર્યું?
સાચું આખી કહાની પ્રેમ કહાની છે. પ્રેમ કહાની છે. હા હવે આવડા લોકોએ ધૂણીને ચાલુ કર્યું. લ્યો આ કેમ આનું સ્ટન્ટ ભેગું કરવું, તમે વિચાર કરો. ઈ તમને કહું ત્યાંથી આવ્યો અને એને જઈને ગોમતને કીધું કે મારે ગોમતડી મારી વાત સાંભળી હું તને ધધુકાથી ધોળકા મૂકી જાઉં છું. મારે છે ને મેલડી મારી માં હારે મારે વાત થઈ છે કે હું ગોમતના ઘરમાંથી કાઢી જા. હા ઈ ત્યાંથી પોટકું લઈ અને ગોમતને મૂકી આવ્યો ધોળકા. તો ગોમતને કીધું તું બીજેથી પોટકું લઈને વહી આવી. એટલે ગોમતડી પાછી પોટકું લઈને આવીને મેલડીએ કીધું કે મારા જગમાલ કે તું તો કહેતો હતો ને તારી માં કહી એમ કરી. હા અટાણે તો તારી ગોમત પાછી આવી કે મારી આશરાનો ધર્મ છે. હું તો મેં તારી હારે હું બંધાણો હતો તો હું ગોમત તો મૂકી આવ્યો હતો. મૂકી પણ આ તો આશરા ધર્મ પારું. આશરા ધર્મ પાછી એવી જ મારી પાછી થોડી તગડી મુકાય છે એટલે મેં રાખી કે જા મારા જગમાલ. જો હવે 6 મહિનાની રાતે મારું તો માનજે જગમાલ તારી માતાએ માર્યો હતો. હા હા ઈ હજી દુધરેજની છે પાવો ને પિયાલો બે છે ને. હા ઈ છે ને ઈ કોઈ ધૂણવું કે એમ નથી, આખી પ્રેમ કહાની છે. શું કર્યું અને આવડે ને થોડી થોડી ચાલુ કર્યું મેલડી બોલવું એટલે પણ હું ચોટી પડ્યા છો કાકા. એની વચનની કઈક વાત જુદી પડી અને આવડે ને પછી ધૂણવાનું ચાલુ કર્યું. એટલે આખી મેટર અલગ છે સાહેબ. અને આવડા લોકોએ ચાલુ કર્યું આખી મેટર દેવગતિની વાત અલગ છે અને આ વાત છે એ અલગ છે. એને પ્રેમ હતો અને આવડે ધૂણવાનું ચાલુ કરીને ખંભા હાથ રોલ લઈને મીડિયા ધૂણવા. પણ મનસુખભાઈ એક જ વાત છે, હું તમને કહું કે મને આની તમે છો કે કીર્તિ દેથા છે કે ઘણા બધા આપણે જૈન પંડ્યા તો છે જ વિજ્ઞાન જાથા વાળા, પણ તમે સાઈડમાંથી ઉભા થયા છો. આપણે સ્વતંત્ર ઓલા તો એક એની રીતે ફરજમાં, પણ જે કઈ અત્યારે આ પાસા પાડોશો માણસો ને એટલે ઘણા બધાનો છુટકારો આની અંદર થાય છે અને ઘણા માણસોને બચી જાય છે આમાંથી. અને મને તો બહુ માફક આવી તમારી વાત, એટલે મને 2-3 દિવસથી હું ટ્રાય કરતો પણ આજ ફોન લાગી ગયો, મેળવી ગયો. આ ભાઈ મેં તમને વાત કરી ને એ બધી ઇતિહાસ બોલે છે. શું છે હવે અટાણે જગમાલના નામથી ધૂણવાનું ચાલુ કરે, મેલડીના નામથી ધૂણવાનું ચાલુ કરે, એ આખી પ્રેમ કહાની છે. પ્રેમ કહાની હતી ને બધું એવું હતું. લ્યો ભાઈ હવે રાજાએ ગોમતને પ્રેમ કર્યો તો ને એમાં મેલડી માના વચમાં એને આશીર્વચન લીધા, આવું બધું કર્યું. હવે આવડા પરતા મીંડા દેવા, ઈ પરતાને નાને શું લેવા દેવા? માંગણા વાળાને પદ્માવતીને પ્રેમ હતો. હવે એ અટાણે ભૂતડા થઈને પ્રેમ કર્યો હું કે એની વાઈફ ને હતી. હવે આ લોકો અટાણે એમાં પિતૃ ચાલુ કરે છે, એની દિશા શું કરવી? હાલો મને કહો છો. લાગત પિતૃ રહેતા છે અત્યારે. હું તમને કહું આ બધા મરી જાય કેમ કે પ્રેમ છે ઈ જ પિતૃ. હા એ સાચું. તમારી વાઈફ ને અધૂરી રહી ગઈ, મારે જેને પામવું હતું ને એને પમાણું નહીં, આ પિતૃ. પિતૃ સાચું. હવે આવડા લોકો થોડી કે મારી બાઈ નડે છે, કારણ કે મારી માં નડે છે, મારો ભાઈ મરી ગયો તો એલા મર્યો એ પાછો ન આવે, અને પાછો આવે તો ડાટા સટકી જાય હારે હારે ના. હામો આયલો આપણો ભાઈ મરી ગયો, આપડે હામો આયલો હગો ભલે ભાઈ હોય તોય આપડે વંટ્યું ટપી જાય ભાઈ. કે મારો બાપ કઈ થયું ભૂત થયું કે તમારો ભાઈ આવ્યો. હગો ભાઈ હોય તો હગો બાપ જો હામો આવ્યો હોય મર્યા પછી તો બાપામાં આખું ઘર ભાગી જાય. બાપો ભલે ગયો પણ અટાણે નહીં ભાઈ, તું દેહ ધરીને કેમ કે તને દાટી દીધો ને હવે પાછો ક્યાંથી આવ્યો? બહુ સાચી વાત છે. એટલે સાહેબ આ બધી એક કમાવાની દુકાનો છે, બધાનો કમાવાનો ધંધો છે. આ દુકાનો ખોલી નાખી છે. મેલડી માંથી દુકાન હાલે છે, જામણ માંથી દુકાન હાલે છે. આ બધી દુકાનો છે જેમ કરિયાણાની દૂધની ડેરીઓ હોય ને એમ આ બધા દનૈયા કર્યા છે. દેવના નામે સરી ખાય છે, નીવડે ને કઈ કામે જવું નથી. એટલે આપડી ભોળી પ્રજા છે ઈ ત્યાં પૈસા દી આવે છે ને એના છોકરા તમે કહો મોટી મોટી મૂછીઓ મોટી મોટી દાઢીઓ સાયલેશન વગરના બુલેટ લઈને રખડે છે, નાના છોકરા સાયકલ વગરના રખડે છે. શું કર્યું? જે માતાજીની માનતા ઉદેવા જાય છે ને એ બિચારા કોકના ઉસીના લઈને જાય છે, અને જે ભુવાનો છોકરો છે ને સાયલેશન વગરનું ધૂમ મોટરસાયકલ રખડે છે. હવે તમે વિચાર કરો તો કમાવ દીકરા અને માતાજી આની કમાવ કોની? એટલે આ છે, આ દિશા છે ભાઈ. ના ના સાચું છે. બહુ બહુ મને તમે પસંદ છો અને બહુ વાત મને તમારું મને ગામ ઠામ ને એવું કઈ? એ મારું ગામ શક્તિનગર બોલાય, મુકામ શક્તિનગર, તાલુકો હળવદ, જિલ્લો મોરબી. હા, તમારું નામ આખું શું કીધું? મારું નામ વજયભાઈ ઝાંઝણભાઈ રબારી. ઓકે ભાઈ. હવે આ ચર્ચા જે છે દેવગતિમાં ચર્ચા થઈ છે ધર્મબારામાં. ના 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 ના. એટલે જો એમાં તમારી ઈચ્છા હોય તો તમારો ફોટો મોકલજો કે મેલડીનો આમાં ઇતિહાસ દીધો છે જગમાલ ખાવડિયાનો. હા હા, મને બધું હું અનુભવી છું થોડોક. હા, તો જગમાલ ખાવડિયાની વાર્તા મૂકશું યુટ્યુબમાં થાય. તમારી ઈચ્છા હોય તો તમારો ફોટો મોકલો.
ચોક્કસ તમે જેટલો ઇતિહાસની રીતે આડીવરી વાતો મને ટોટલ પ્રૂફ કરીને બોલો છો ને. નહીં, આ જે હવે બધા કે મનસુખભાઈ નાસ્તિક છે, અરે ભાઈ અમે દાખલા વગેરે આ શેની પ્રેમ હતો. હા અને ઈ તમે કોઈની હારે વચન બંધાણા. હા સાચી વાત છે. વચન ઈ જ માતાજી. 100%. જે વચનનો ફક છે એને હા. માતાજીને કાંઈ લેવા દે. તમે તમારી બાઈ હારે વચને બંધાણા હોવ તો ઈ વચન ફેલ થાવ એટલે બે જણે નહીં રોકો થા. હા ચોક્કસ. અટાણ બે છોકરી છોકરો પ્રેમ કરતા જ પછી નથી એકાબીજાને વચન દેતા હોય. હા હું તને જિંદગીભર પાલવીશ, હું તને હેરાન કરીશ નહીં, હું તું જે કે એટલું કરીશ. પછી છોકરી થોડાક દી નો આવે તો મને ડાયરીમાં તું દેખાશ, મને શામાં તું દેખાશ, મને થેપલેમાં તું દેખાશ, કેમ કે એટલો પ્રેમ છે. પણ એક છોકરો થઈ ગયો ને પ્રેમ તૂટી ગયા પછી તરત જ એક ખાલી રોટલી મોવર આવ્યો ને તો મારવા થોડે. તને દેખાતું નથી આ રોટલામાં જો વાળ આવ્યો. મળદ ના દીકરા પ્રેમ હોય તો આંબોડા ગળકી જાય. એક હાડમાં રાયડી હું નાખે. તને પ્રેમ નથી, પ્રેમ હોય તો મારા આંબોડા ગળકી જાય આખા. તને એક વાળમાં રાયડી હું કયો છો? સાચી વાત છે. એટલે ભાઈ પ્રેમ ઈ ભગવાન, પ્રેમ ઈ માતા. ના ચોક્કસ. જે માને માતાજીને પ્રેમ નથી કર્યો ઈ ધૂણે ભેગું થાય ન થાય. કોઈ બધું ખોટું તું જ છે આ પણ જગત નહીં. વચન ઈ ભગવાન. વચન ને આ સિદ્ધાંત આપણું સાચું હોય ને જો ગંગા સતી પાનબાઈ કીધું કે વચન ને વિવેકી હોય નર ને નારી પાનબાઈ, જેને બ્રહ્માદિક જેવા લાગે પાય. હા જેને ભગવાન જેવો જેને પૈયા લાગે. કોને કે જેને વચન વિવેકી હોય એને. હા ભગવાન વિષ્ણુ હતા એને લક્ષ્મીજીએ કીધું પ્રભુ તમે બ્રહ્મા વિષ્ણુ મહેશ તમારાથી મોટો કોઈ છે નહીં આ જગતમાં, હા તો મારે લાજ કોની કાઢવી? તો કે ભાઈ મારી કરતા મારા ભગતરારિયાની મોટા છે. મોટા છે. એટલે જેટલા ભક્તિઓ કરતા છે ને લક્ષ્મીજી એની લાજ કાઢી છે. બેડી એની બોરડી બે પાંદડા નહીં હોય જોજો. હા એ સાચી વાત બીજા છે. ગરીબ થઈ છે. હું કામ ઈબડે ભક્તિ કરે એટલે લક્ષ્મી એની લાજ કાઢે. 2 નંબરના ધંધા કરે, ગુંડાગીરી કરે એ સુખી છે. હા કેમ કે એ લક્ષ્મીજી દેર થાય. જોઈ જ છીએ ને આપણે. એટલે આવું છે ભાઈ, આ ધર્મની વાત છે. ભલે ભાઈ મળ્યા, હાલો પછી હાલો.